નમસ્કાર મિત્રો શંકરભાઈના ગઢમાં વિરોધની જ્વાળા, થરાદમાં વિરોધની જ્વાળા. લોકો રસ્તા પર આવ્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ રસ્તા પર છે અને વિરોધ કરી રહ્યા છે. શું વાવ થરાદ ગયું સમજવાનું? શું વાવ થરાદમાં ભારતીય જનતા પાર્ટીએ જે પણ ઉગવ્યું છે, જે પણ વાવ્યું છે, એ બધાનું કચ્ચરધાન નીકળી જશે? વાવ થરાદમાં અત્યાર સુધીની મહેનત પાણીમાં જઈ શકે છે. 2027ની વિધાનસભા ચૂંટણીને બસ હવે થોડો સમય છે. આ વચ્ચે શું મોટો વિવાદ થઈ ચૂક્યો છે અને આ વિવાદ ભારતીય જનતા પાર્ટીને દજાડશે. સમય આવતા મોટું પરિણામ લાવશે. વિસ્તારથી વાત કરું તો જગદીશભાઈ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોરને લઈ નિવેદન આપ્યું. તેમના સાડીના પલ્લુમાંથી બેઠકો આંચકી આવ્યા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં ભગવો લહેરાવ્યો. આ નિવેદન બાદ ભારે વિરોધ થઈ રહ્યો છે. ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું, પરંતુ તમે અંતે સમજો તો હજુ પણ ગેનીબેન ઠાકોરના હાથમાં બાજી છે, દારોમદાર છે. કારણ કે ગેનીબેન ઠાકોર એ આક્રમકતાથી નથી બોલ્યા. ગેનીબેન ઠાકોર જે પ્રકારે લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા હતા એ આક્રમકતાથી બોલે છે, તો પછી વાવ થરાદમાં આથી પણ વધુ પબ્લિક, આથી પણ વધુ લોકો રસ્તા પર આવી શકે છે, શક્યતા છે. ગેનીબેન ઠાકોરના નિવેદનમાં, એમના ભાષણમાં એ તાકાત છે. હજુ સુધી એ આક્રમકતાથી નથી બોલ્યા. હજુ સુધી એવું તેજાબી ભાષણ એમણે નથી આપ્યું. તેમના સમર્થકો, કોંગ્રેસના આગેવાનો, નેતાઓ નિવેદન આપી રહ્યા છે, બોલી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત છે, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાબા ભુરિયા છે, તેમની આગેવાનીમાં એક આખી રેલી નીકળી હતી. અને વિસ્તાર છે થરાદ. થરાદમાં આવેદનપત્ર દેવાની વાત. જગદીશભાઈ વિશ્વકર્માએ જે શબ્દો બોલ્યા છે તેની માફી જગદીશભાઈ માગે તેવી માંગ કરવામાં આવી રહી છે. તમે જુઓ કે બનાસકાંઠાનું વાવ થરાદનું રાજકારણ આખું અલગ છે. ગુજરાતમાં અન્ય વિસ્તારમાં આવી કોઈ ઘટના બની હોય તો કેટલા કોંગ્રેસના કાર્યકરો મેદાને આવે, કોંગ્રેસના કેટલા નેતાઓ મેદાને આવે. અને બનાસકાંઠા વાવ થરાદમાં કોઈ મુદ્દો બન્યો હોય ને, એ લોકો પકડી લે કોંગ્રેસના નેતાઓ, અને એમણે આ મુદ્દો પકડી લીધો છે. હવે તેમના દ્વારા રેલી કરવામાં આવી, તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, અને જે વિસ્તાર હતો તે થરાદ હતો. શંકરભાઈ ચૌધરી, ગુજરાત વિધાનસભાના સ્પીકર, થરાદના ધારાસભ્ય, તેમનો એ વિસ્તાર છે અને ત્યાંથી આ યાત્રા નીકળી છે, રેલી નીકળી છે. શંકરભાઈ ચૌધરી ખૂબ જ હોશિયાર નેતા છે. છેલ્લે ઊનની ઘટના બની, ઊન ઘર્ષણ થયું, ત્યારબાદ ચૌધરી સમાજના લોકો નારાજ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા, તેવા નિવેદન સામે આવ્યા, અને તેમાં પણ આવેદન આપવામાં આવ્યું હતું. આમ છતાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમણે સફાયો કર્યો. થરાદમાં ખૂબ જ ભારતીય જનતા પાર્ટી માટે તેઓ સારું પરિણામ લઈને આવ્યા. કહેવાનો અર્થ એ છે કે ડેમેજ કંટ્રોલ કરતા એમને આવડે છે. પરંતુ કોંગ્રેસ કઈ ને કઈ અંશે મજબૂત તો થઈ રહી છે. આમ તો શંકરભાઈ ચૌધરીને કઈ લેવા દેવા નથી, પરંતુ વાત એ છે કે એમના વિસ્તારમાં આવેદનપત્ર આપવામાં આવે તો કોંગ્રેસ થોડી ઘણી મજબૂત થાય. ગેનીબેન ઠાકોર હવે શું કરશે? શું આ માહોલનો લાભ લઈ ગેનીબેન ઠાકોર વિધાનસભા ચૂંટણી લડી શકે છે? આમ તો સાંસદ તેમને બનાવ્યા, એ મહા મહેનતે બનાવ્યા, અને પરિણામ પણ ચોંકાવનારું હતું. પરંતુ જે માહોલ થઈ રહ્યો છે તૈયાર, એ જોતા શું ગેનીબેન ઠાકોર વિધાનસભા ચૂંટણીમાં પોતે મેદાને આવી શકે છે? જીતીએ તો ધારાસભ્ય અને હારીએ તો પછી સાંસદ તો છે. તે આવું વિચારી તેઓ મેદાને આવી શકે છે. અને થરાદની જે પરિસ્થિતિ છે, વાવ થરાદની, બનાસકાંઠાની, દિયોદરની, એ જોતા લાગી રહ્યું છે કે આ મુદ્દો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરશે. જે પ્રકારે લોકો રસ્તા પર આવી રહ્યા છે અને ઉત્તર ગુજરાતમાં વાવ થરાદમાં એ તાસીર રહી છે. સામાજિક મુદ્દો હોય ને તો લોકો તરત પકડી લે. પ્રાથમિક મુદ્દા ઘણા હોય છે જે બાબતે લોકો પરેશાન થતા હોય છે, પણ સામાજિક મુદ્દો પહેલા હોય વિસ્તારમાં. આ જ કારણોસર જ્યારે ઊનની ઘટના બની, ઊન ઘર્ષણ થયું હતું, ત્યારે પણ એ પકડવામાં આવ્યો હતો મુદ્દો યુવાનો દ્વારા, અને ત્યારબાદ ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો, આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, અને ત્યારબાદ આ મુદ્દો બન્યો છે. પણ આ મુદ્દાની ખાસિયત એ છે કે ગેનીબેન ઠાકોર સાથે ફક્ત ઠાકોર સમાજ નહીં, અન્ય સમાજના લોકો પણ હાજર રહી રહ્યા છે, અને કોંગ્રેસના નેતા અન્ય સમાજના પણ તેમની સાથે આજની તારીખે ઊભા છે. આ મુદ્દો જો સામાજિક થઈ જાય છે તો પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન છે. કારણ કે ગેનીબેન ઠાકોર જે સમાજના નેતા છે, એમની વસ્તી ઉત્તર ગુજરાતમાં ખૂબ જ છે, અને કોઈ પાર્ટીને સત્તા પર લાવવામાં અને સત્તા પરથી નીચે ઉતારવામાં એ કાફી છે. એટલા માટે જ કહી શકાય છે કે ગેનીબેન ઠાકોરનું પરનું આ નિવેદન
ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે. 2027ની ચૂંટણી નજીક છે. આ વચ્ચે આ પ્રકારનું નિવેદન ભારે નુકસાન કરી શકે છે ભારતીય જનતા પાર્ટીને, અને ડેમેજ કંટ્રોલ ભાજપ કઈ રીતે કરશે એ સૌથી મોટો સવાલ છે. જગદીશભાઈ વિશ્વકર્માએ નિવેદન આપ્યું, એ પ્રહાર કર્યા. એક નેતા બીજા નેતા પર પ્રહાર કરે એ પ્રકારે તેમણે પ્રહારો કર્યા, પરંતુ એમના ભાષણમાં જે શબ્દો હતા, જેમ કે સાડી આવી, પલ્લુ આવ્યું, પછી ત્યાંથી બાંધેલી બેઠકો લાવ્યો અને ત્યાં ભગવો લહેરાવો, આ વિવાદિત શબ્દોમાં ત્યાંના લોકો ગણી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. પાલનપુરથી નીકળેલી જ્વાળા, પાલનપુરથી બોલાયેલા શબ્દો ધીરે ધીરે આગ પકડી રહ્યા છે. પૂતળું પણ સળગાવવાનો પ્રયત્ન, ત્યારબાદ અમદાવાદ વિરમગામ સુધી તેના પડઘા પડ્યા, ત્યાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું અને હવે થરાદના દ્રશ્યો સામે આવ્યા છે. જો આ જ્વાળા વધુ તેજ બને છે, અન્ય વિસ્તારો સુધી, અન્ય તાલુકા સુધી પહોંચે છે, તો જગદીશભાઈને તો ડેમેજ થશે, પરંતુ કોંગ્રેસ આ બાને આ વિષય સાથે મજબૂત થઈ રહી છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. મેં પહેલા પણ કહ્યું, હજુ પણ કહી રહ્યો છું, ગેનીબેન ઠાકોર પર દારોમદાર છે, એમના હાથમાં હજુ પણ બાજી છે. જો ગેનીબેન ઠાકોર પીછેહટ કરે છે, આ મુદ્દો શાંત કરાવે છે, તો ફરી એક વખત પહેલા જેવી સ્થિતિ લાગુ પડી શકે છે. પણ ગેનીબેન ઠાકોર આવનાર દિવસમાં એક પણ આક્રમક ભાષણ આપે છે, તો પછી એ વિસ્તારમાં વધુ ગરમાવો આવશે, વધુ લોકો રસ્તા પર આવશે. હજુ સુધી એવું ભાષણ નથી આપ્યું. આ શબ્દો સમજજો મારા તમે. હજુ સુધી એવું ભાષણ નથી આપવામાં આવ્યું, એવા શબ્દો નથી બોલવામાં આવ્યા. હા, એમણે ચેલેન્જ આપી, પડકાર આપ્યો જગદીશભાઈને કે આવો તમે આ વિસ્તારમાં લડવા, આ વિસ્તારના પનોતા પુત્ર છો તો, પરંતુ એ ચેલેન્જ આપી અને એમના આક્રમક ભાષણમાં અડાગાડાનો ફરક છે. આપનો અભિપ્રાય લખજો, આપ શું વિચારો છો, અને ખરા અર્થમાં ગેનીબેન આવનાર દિવસમાં ખૂબ જ આક્રમક ભાષણ આપે છે અને સભાઓ ગજવે છે, તો પછી શું થશે? આપ કહેજો, આપનું શું માનવું છે. ધન્યવાદ.